Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. First year BCom, Semester 1, Unit 1. આપણે ઈ-કોમર્સના ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે લાસ્ટમાં ઈ-કોમર્સના વ્યવહારો માટેના અવકાશ વિશે વાત કરી કે કઈ રીતે ઈ-કોમર્સના વ્યવહારનો સ્કોપ છે ને એનાથી જે છે એ નોર્મલ જે આપણે ફિઝિકલ માર્કેટમાં જઈ અને ખરીદ વેચાણ થતું હોય એના કરતાં એમાં શું જે છે એ વિશેષતાઓ છે એની વાત કરી. હવે આ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાનું છે પ્રણાલીગત વેપાર અને ઈ-કોમર્સના તફાવત વિશે. ડિફરન્સ બિટવીન કન્વેન્શનલ બિઝનેસ એન્ડ ઈ-કોમર્સ. કન્વેન્શનલ બિઝનેસ કે પ્રણાલીગત વેપાર એટલે બીજું કંઈ નહીં, આપણે જે માર્કેટમાં જઈ અને શોપમાંથી વસ્તુ ખરીદીએ એને કહેવાય કન્વેન્શનલ બિઝનેસ. વાણિજ્યક વ્યવહારોની શરૂઆતથી જ ઇલેક્ટ્રોનિક ક્રાંતિના સમય સુધીના તમામ વ્યવહારો જે છે એ માનવી આધારિત રહ્યા છે. જ્યારથી વેપાર અને બિઝનેસનું અસ્તિત્વ થયું ત્યારથી વ્યવહાર જે છે એ માનવ આધારિત રહ્યા છે. પ્રત્યક્ષ સ્વરૂપે અને લેખિત નોંધો દ્વારા વ્યક્ત થતા રહ્યા છે. જ્યારે ઈ કોમર્સ સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત છે. માનવી દ્વારા વ્યવહાર થાય એમાં પ્રત્યક્ષ સ્વરૂપે વ્યવહાર થાય, વેચનાર અને ખરીદનાર બંને સામસામા મળે અને પછી વાણિજ્યક વ્યવહાર થાય. બટ ઈ કોમર્સમાં આવું નથી થતું. ઈ કોમર્સ કમ્પ્યુટર આધારિત હોય છે. સામાન્ય વાણિજ્યના વેપાર વ્યવહારો હોય એમાં પરસ્પર ખરીદનાર વેચનાર કે મધ્યસ્થીઓ પ્રત્યક્ષ વસ્તુની ચકાસણી કરે, આપલે કરે, પછી એનું અકાઉન્ટિંગ થાય, ખરીદ નોંધ, વેચાણ નોંધ, નાણાંની ચૂકવણી, બિલ, હિસાબી નોંધ બધું જ માનવ આધારિત વ્યવહારમાં થાય. પછી એના માટે વિશાળ જગ્યા, જથ્થાબંધ મૂડીરોકાણ અને સંખ્યાબંધ માણસો વિકાસ અને વિસ્તરણ માટે પણ જરૂરી બને. જ્યારે ઈ કોમર્સના વ્યવહારમાં ઇન્ટરનેટ દ્વારા જોડાયેલ કમ્પ્યુટર હોય એમાં જ જે છે એ વર્ચ્યુઅલી આખું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જાય અને પેમેન્ટ પણ થઈ જાય. તમામ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અહીંયા સંગ્રહાયેલી હોય અને ચીજવસ્તુની સ્થૂળ રજૂઆત કે ભૌગોલિક સ્થળ જે છે એ અહીંયા જરૂરી નથી. અહીંયા ચીજવસ્તુની રજૂઆત પણ વર્ચ્યુઅલી કરવામાં આવે છે, સૂક્ષ્મ રજૂઆત. સ્થૂળ રજૂઆત એટલે શું કે જેને તમે જોઈ શકો, અડી શકો. તો જે તમે માર્કેટમાં જઈ, ફિઝિકલ માર્કેટમાં જઈને પ્રત્યક્ષ ખરીદી કરો એમાં સ્થૂળ રજૂઆત થાય, તમે એ વસ્તુને જોઈ શકો, સ્પર્શી શકો. બટ ઇલેક્ટ્રોનિક કોમર્સમાં જે છે એ વસ્તુની વર્ચ્યુઅલ રજૂઆત હોય. તમને 360 ડિગ્રી રોટેટ કરીને વસ્તુ બતાવે, વસ્તુના ક્લોઝઅપ કેપ્ચર્સ હોય તમને બતાવે, પણ એને તમે જે છે એ વર્ચ્યુઅલી જ જોઈ શકો. એની સૂક્ષ્મ રજૂઆત હોય છે, એને તમે સ્પર્શી શકો નહીં. કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ પર તમામ માહિતી તર્કબદ્ધ અને આકર્ષક રીતે જે છે એ રજૂઆત થયેલી હોવી જરૂરી છે. શોપમાં તમે જાઓ તો ત્યાં પણ બહુ બધું જે છે એ ડેકોરેશન અરેન્જમેન્ટના ઘણા બધા અલગ અલગ કોન્સેપ્ટ છે કે જેના અનુસરી અને એ લોકો ડેકોરેટ કરતા હોય છે. કોઈ પણ જગ્યાએ તમે જે છે એ મોલમાં કે ત્યાં જશો તો મોસ્ટલી ત્યાં કેવું હોય કે અગર એક જ મોલમાં લેડીઝ અને જેન્ટ્સ ગાર્મેન્ટ બંને મળતા હોય અથવા તો એથનિક વેર્સ પણ લેડીઝના મળતા હોય વેસ્ટર્ન વેર્સ સિવાય, તો તમે જોશો તો એથનિક વેર જે છે એ હંમેશા ઊંડે મોલમાં ક્યાંક ડિસ્પ્લે કરેલા હશે. આમ તમે એન્ટર થાવ મોલમાં ને ડાયરેક્ટ લેડીઝના એથનિક વેર આવી જાય એવું નહીં બને. એથનિક વેર ઓલવેઝ જે છે એ મોલમાં અંદરની સાઈડે સ્ટોર કરેલા હોય છે, ડિસ્પ્લે કરેલા હોય છે. કોઈ પણ જગ્યાએ તમે જોજો, અમારું ઓબ્ઝર્વેશન પણ છે અને મેં એક આવો કોન્સેપ્ટ પણ વાંચેલો છે ઓર્ગેનાઇઝેશન ઓફ શોપમાં. તો વાય ઇટ ઇઝ સો? તો ઇટ ઇઝ સો બિકોઝ એથનિક વેર જે છે એ જનરલી ઓકેઝનલ વેર હોય છે, પ્રસંગોપાત પહેરવાના કપડાઓ, અને પ્રસંગ જે છે એ ક્યારેક જ આવતા હોય. એટલે ઇન દેટ કેસ આવા પ્રકારના કપડાની ખરીદી લોકો વારંવાર નથી કરતા. દેટ્સ વાય એને સૌથી લાસ્ટમાં સ્ટોર કરવામાં આવે છે. અને બીજું કે એની જે એનો એને જે સ્પેસ ઓક્યુપાય કરે એ પણ વધારે હોય. બહુ ફ્લેરી ક્લોથ્સ હોય એટલે એમાં જગ્યા પણ વધારે જોઈએ. એને બતાવવા હોય, ડિસ્પ્લે કરવા હોય તો પણ વધારે જગ્યા જોઈએ. એટલે એને સૌથી લાસ્ટમાં સ્ટોર કરેલા હોય તો અનડિસ્ટર્બિંગલી જે છે એને ડિસ્પ્લે કરી શકાય અગર કોઈ કસ્ટમર એની ડિમાન્ડ કરશે દેન. સો આ રીતે જે છે એ પ્રણાલીગત વેપાર અને ઈ કોમર્સ બંને એકબીજાથી જુદા પડે છે. હવે આપણે પોઈન્ટ વાઇઝ બંનેના જો ડિફરન્સ જોઈએ તો સમયની દ્રષ્ટિએ પહેલાં તો બંને વચ્ચે શું તફાવત છે?
પ્રણાલીગત વેપાર વ્યવહાર જે છે એમાં બધા જ કાર્ય માનવ આધારિત થાય છે, એમાં ઇલેક્ટ્રોનિકલી કંઈ નથી થતું. યસ, બટ અત્યારે આપણે પ્રેક્ટિકલી જોઈએ ને માર્કેટમાં તો મિક્સ વ્યવહાર પણ થાય છે. એ કઈ રીતે? તમે શોપમાં જાઓ, શોપિંગ કરો, પછી પેમેન્ટ માટે તમે જે છે પહેલાં POS મશીનનો ઉપયોગ કરો. કાર્ડ થ્રુ પેમેન્ટ મારે કરવું છે એમ કહો એટલે તમને એ POS મશીનમાં કાર્ડ સ્વાઇપ કરી અને પાસવર્ડ એન્ટર કરવા માટે આપશે. તો ઇન દેટ કેસ તમારું પેમેન્ટ થાય છે ઇલેક્ટ્રોનિકલી અને બાકીની શોપિંગ તમે જે કરી એ કન્વેન્શનલ વેપારની પદ્ધતિથી કરી, એટલે એનું કોમ્બિનેશન પણ હવે થાય છે. પણ અત્યારે આપણે જે વાત કરીએ છીએ મોસ્ટલી પ્રણાલીગત વેપારમાં આપણે પ્યોર કન્વેન્શનલ બિઝનેસની વાત કરીશું. સો પ્રણાલીગત વેપારમાં બધું જ માનવ આધારિત થાય છે. દેટ્સ વાય એમાં ટાઈમ વધારે લાગે, હ્યુમન એફોર્ટ્સ છે, મશીન કરતાં એમાં સમય વધારે લે. ઈ કોમર્સમાં બધા જ વ્યવહાર કમ્પ્યુટર આધારિત હોય છે, એટલે એ બહુ જ ઓછા સમયમાં ઝડપથી અને ચોકસાઈપૂર્વક પૂરા થઈ જાય. પછી કેપિટલ, મૂડીની વાત કરીએ તો પ્રણાલીગત વેપારમાં મૂડીરોકાણ ધંધાનું કદ, સ્વરૂપ, ભૌગોલિક સ્થિતિ આ બધા ઉપર આધારિત છે અને મૂડીની વધારે જરૂર ઊભી થાય. જેવો પણ બિઝનેસ, અગર તમારો કોલ્ડ સ્ટોરેજનો બિઝનેસ હોય તો તમને મોટી જગ્યા જોઈશે અને એ પ્રકારનું ઠંડુ વાતાવરણ ઊભું કરવું પડશે જ્યાં પણ તમારું બિઝનેસ યુનિટ હોય ત્યાં, અગર બિઝનેસ એવો છે તો. એટલે ટૂંકમાં જે પણ પ્રકારનો બિઝનેસ હોય એના અનુરૂપ ધંધાની વ્યવસ્થા ઊભી કરવી પડે અને એમાં વધારે મૂડીની જરૂર પડે. જ્યારે ઈ કોમર્સના વ્યવહારો ઇન્ટરનેટ વડે જોડાયેલા કમ્પ્યુટર મારફત થાય એટલે ઓછા ખર્ચે અમર્યાદિત જગ્યામાં વિશ્વભરના વેપાર વ્યવહાર થઈ શકે, ઓછી મૂડીએ વેપાર થાય ઈ કોમર્સના વ્યવહારોમાં. પછી પ્લેસની વાત કરીએ, સ્થાન. પ્રણાલીગત વેપારમાં ધંધાનું સ્થાન અને સ્થળ મહત્વનું છે અને મોકાના સ્થળ પ્રમાણે વેપાર વધારે થાય. અમુક વસ્તુમાં તમે જુઓ તો મેઇન માર્કેટમાં દુકાન હોવાનું જે છે એ એક મહત્વ હોય. જેમ કે ચાંદી બજાર છે તો ત્યાં જ બધી જ્વેલર્સની શોપ હશે, એટલે અગર કોઈને જ્વેલર્સની શોપ જે છે એ શરૂ કરવી હશે તો પ્રાઇમ એરિયા છે ચાંદી બજાર, ત્યાં શોપ હશે તો તમારું વેપારના ચાન્સીસ વધશે, બીજે હશે તો ઘટશે. એ રીતે દરેક જગ્યાનું મોકાની જગ્યા હોય દરેક પ્રકારના વેપારની. જેમ કે સ્ટેશનરી શોપ છે તો સ્કૂલ કે કોલેજની બહાર હશે, સ્કૂલ, કોલેજ અથવા તો કોઈ ગવર્મેન્ટ ઓફિસ ઘણી બધી હોય જેમ કે લાલ બંગલો, તો એની આસપાસ જો સ્ટેશનરી શોપ હશે, ઝેરોક્સની શોપ હશે તો વધારે બિઝનેસ થશે. એટલે આ રીતે જ્યારે પ્રણાલીગત વેપારની વાત આવે ત્યારે મોકાની જગ્યા શોધવી અગત્યની છે અને એ મુજબ બિઝનેસ મળે છે. બટ ઇન કેસ ઓફ ઈ કોમર્સ બધા જ વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટર વડે થાય છે, એટલે અહીંયા ધંધાનું સ્થાન જે છે એ ગૌણ બની જાય છે. ઇટ ડઝ નોટ અફેક્ટ ધ બિઝનેસ. પછી ટ્રાન્ઝેક્શન, વ્યવહાર. પ્રણાલીગત વેપારમાં વ્યવહારનો મુખ્ય આધાર માનવી છે અને તમામ વ્યવહારો માનવી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. જ્યારે ઈ કોમર્સમાં વ્યવહારનો મુખ્ય આધાર શું હશે? ઇન્ટરનેટ અને કમ્પ્યુટર. તમામ વ્યવહાર જે છે એ ઇલેક્ટ્રોનિકલી પૂરા કરવામાં આવે છે. પછી મિસ્ટેક્સ કે ભૂલો. પ્રણાલીગત વેપાર વ્યવહાર હોય એ માનવી દ્વારા થાય અને માનવી દ્વારા જે કામ થાય એમાં ભૂલ થવાના ચાન્સીસ રહે છે. બિકોઝ માનવી જે છે એ બહુ જ સારી મગજશક્તિ ધરાવે છે, એમાં કોઈ ડાઉટ નથી. બટ છતાં પણ તમે કમ્પ્યુટરની કે મશીનની સરખામણી જે છે એ માનવ સાથે ન કરી શકો. માનવી જે છે એ જીવતું જાગતું પ્રાણી છે, એટલે એને થાક લાગે અને એની અમુક બીજી પણ લાગણીઓ હોય છે જેના લીધે એના કામ પર એની અસર દેખાઈ આવે અને એમાં ભૂલોની શક્યતા રહે. જ્યારે ઈ કોમર્સમાં બધા જ વ્યવહારોનો મુખ્ય આધાર કમ્પ્યુટર છે, એટલે એમાં ભૂલો થવાની શક્યતા જે છે નહીવત રહે છે. કમ્પ્યુટરમાં તમે અગર કમાન્ડ સાચો આપેલો હશે, પ્રોગ્રામ સાચો બનાવેલો હશે તો એ મુજબ એ કામ કરશે, પછી એમાં ભૂલ થવાની કોઈ શક્યતા રહેશે નહીં, બિકોઝ કમ્પ્યુટર જે છે એ માનવની જેમ જીવતું જાગતું પ્રાણી નથી. પછી આંતરરાષ્ટ્રીય વેપાર, ઇન્ટરનેશનલ બિઝનેસ. પ્રણાલીગત વેપારમાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવો મુશ્કેલ બને અને અનેકવિધ મંજૂરી અને મૂડીરોકાણની જરૂર પડે. અગર તમારે ઇન્ટરનેશનલ ટ્રેડ કરવો હોય તો તમારે એક્સપોર્ટ કરવા માટેના લાઇસન્સ લેવા પડે, પછી કેપિટલ એટલી જોઈએ, તમને વસ્તુઓ પહોંચાડવા માટેની વ્યવસ્થા તમારી પાસે હોવી જોઈશે. એમ ઘણી બધી જ પ્રોસેસ જે છે એ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ કરવી પડે. ઓન ધ કોન્ટ્રારી, ઈ કોમર્સ વિશ્વભરમાં કોઈ પણ સ્થળે ઇન્ટરનેટ વડે જોડાયેલા કમ્પ્યુટરના વ્યવહાર થાય છે અને આંતરરાષ્ટ્રીય વેપારની ઈ કોમર્સમાં સરળતા રહે.
તમારે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવો હોય તો તમારી ઈ કોમર્સ વેબસાઇટમાં તમારે એ મુજબ લખી નાખવાનું કે તમારી પ્રોડક્ટ્સ કઈ કઈ જગ્યાએ ડિલિવર થશે. એ મુજબ તમે જે છે એ ઇન્ટરનેશનલ ટ્રેડ કરી શકો છો. વેરી સિમ્પલ. જસ્ટ ફોર ધ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિલિવરી ઓફ ધ પ્રોડક્ટ યુ હેવ ટુ મેક અરેન્જમેન્ટ્સ. અધરવાઇઝ ધ પ્રોસેસ ઇઝ ઇઝી એન્ડ સિમ્પલ. પછી ઓપોર્ચ્યુનિટી ઓફ સિલેક્શન, પસંદગીની તકો. જે પ્રોડક્ટ તમારે લેવું છે, હવે અત્યારના સ્માર્ટ કસ્ટમર જે છે એ સીધું પ્રોડક્ટ જોશે, એની સાથે લઈ નહીં લે. there આર ચાન્સીસ દેટ કસ્ટમર જે છે પ્રોડક્ટનું એનાલિસિસ કરશે, કમ્પેરિઝન કરશે અને ધેન ડિસાઇડ કરશે કે વિચ પ્રોડક્ટ કસ્ટમર વોન્ટ્સ ટુ બાય. તો આ બધું કરવામાં પણ એના માટેની અવકાશ જોઈએ, સ્કોપ જોઈએ, તો જ એ થઈ શકે. પ્રણાલીગત વેપાર હોય એમાં સ્થૂળ સ્વરૂપે એક જગ્યાએ એક વસ્તુ જોઈ શકાય, એટલે તમારે વધારે વસ્તુ જોવી હોય તો તમારે અલગ અલગ જગ્યાએ ફરવું પડે. પછી એના ભાવ, ગુણવત્તા, દેખાવ, એનો તુલનાત્મક સરખામણી જે છે એ તમે બહુ વધારે ના કરી શકો, બિકોઝ તમારી કંઈક લિમિટ હોય. તમે ફરો તો એ કદાચ જામનગરમાં તમારે કોઈ વસ્તુ લેવી હશે તો તમે જામનગરમાં ફરશો. પછી ઇલેક્ટ્રોનિક આઇટમ કોઈ લેવી હશે તો જામનગરમાં જે પણ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ માટેના હબ છે ત્યાં તમે બધે ફરી લેશો અને વસ્તુની ભાવની અને ગુણવત્તાની અને બધી કમ્પેરિઝન કરી લેશો. બટ દેટ વિલ બી યોર લિમિટ. પછી કદાચ તમે બીજા સિટીમાં કમ્પેર કરવા માટે નહીં જાઓ. ચલો માની લઈએ કે જાઓ પણ ખરા, તો પણ કેટલે જશો? આખા ઇન્ડિયામાં તો નહીં જ જાઓ ડેફિનેટલી. તો અહીંયા પસંદગીની તક જે છે મર્યાદિત બની જાય. જ્યારે ઈ કોમર્સ જે છે એમાં પસંદગીની તક વિશાળ હોય. તમે જેટલી પણ તમારે ચોઇસ ક્રાઇટેરિયામાં આવતી હોય એ બધી જ શોપિંગ વેબસાઇટ ઉપર એ વસ્તુ જે છે એને જોઈ શકશો. એ વસ્તુને કમ્પેર કરી શકશો અલગ અલગ શોપિંગ વેબસાઇટ ઉપરથી. એના પ્રાઇઝ, એના બીજા ફીચર્સ, એની બીજી સર્વિસીસ, એનો ડિલિવરી ટાઈમ, જે પણ તમારો ક્રાઇટેરિયા હોય પસંદગીનો, સિલેક્શનનો, એ બધો જ ક્રાઇટેરિયા કન્સિડર કરીને તમે વસ્તુ જે છે એને કમ્પેર કરી શકશો. ઇવન વસ્તુની કમ્પેરિઝન માટે પણ પાછી અલગ અલગ વેબસાઇટ આપેલી હોય છે. તો ઇટ વિલ બી વેરી ઇઝીયર ફોર ધ કસ્ટમર ટુ કમ્પેર એન્ડ સિલેક્ટ ધ બેસ્ટ પ્રોડક્ટ ફોર ધેમ. એટલે અહીંયા જે છે એ ઇન્ટરનેટ પર અનેક વેબસાઇટ ઓપન કરી અને તાત્કાલિક માહિતી મેળવી અને તરત જ કમ્પેરિઝન કરીને બેસ્ટ સિલેક્શન થઈ શકે. સો દેટ ઇઝ પ્લસ પોઈન્ટ ઓફ ઈ કોમર્સ. દેન કસ્ટમર્સ, ગ્રાહકો. પ્રણાલીગત વેપારમાં ગ્રાહકોને આકર્ષવા માટે, મેળવવા માટે જાહેરાત, શોરૂમ, વિજ્ઞાપન આ બધા જ માધ્યમનો ઉપયોગ કરવો પડે. જ્યારે ઈ કોમર્સમાં ગ્રાહકને આકર્ષવા માટે બસ સિમ્પલી જે વેબસાઇટ હોય એને વધારે આકર્ષક બનાવવી, વેબ પેજને આકર્ષક બનાવવું, ડિઝાઇનિંગ એનું સારું રાખવું, ઇન્ફોર્મેશન પૂરી પ્રોવાઈડ કરવી, વેબસાઇટમાં સંપૂર્ણ અને તર્કબદ્ધ માહિતીની સંતોષકારક રજૂઆત કરવી, દેટ ઇઝ ઇનફ. મતલબ ઇટ વિલ બી કોસ્ટ સેવિંગ કમ્પેર્ડ ટુ કન્વેન્શનલ બિઝનેસ. કન્વેન્શનલ બિઝનેસમાં તમે સારો એવો એક શોરૂમ બનાવો અને એ શોરૂમનું ઇન્ટિરિયર બહુ સરસ બનાવો, ડિસ્પ્લે સરસ કરો, તો ઇટ વિલ કોસ્ટ યુ વેરી હાઈ. ઇન્સ્ટેડ ઓફ ઇટ તમે ઈ કોમર્સમાં આ વેબસાઇટ, વેબ પેજનું ડિઝાઇનિંગ, ઇન્ફોર્મેશન, ડિસ્પ્લે એ બધું ગમે એટલું સારું કરાવવું, ઇટ વિલ કોસ્ટ યુ લેસ દેન ધ કોસ્ટ ઓફ અ ગુડ એટ્રેક્ટિવ શોરૂમ. સો દેટ ઇઝ ઓલ્સો અ પ્લસ પોઈન્ટ ઓફ ઈ કોમર્સ. સો અહીંયા જે છે એ આપણું ઈ કોમર્સ અને કન્વેન્શનલ બિઝનેસ, પ્રણાલીગત વેપાર અને ઈ કોમર્સનો તફાવત, ડિફરન્સ જે છે એ કમ્પ્લીટ થાય છે. સો આ તફાવતના અંતે તમે એક વસ્તુ નોટિસ કરી શકો કે ઇન એવરી મેનર ઈ કોમર્સ ઇઝ બેટર દેન કન્વેન્શનલ બિઝનેસ. ઈ કોમર્સ, કન્વેન્શનલ બિઝનેસ, પ્રણાલીગત વેપાર કરતાં બધી જ બાબતોમાં ચડિયાતું સાબિત થાય છે. સો વોટ ડઝ ઇટ કન્ક્લુડ? ઇટ કન્ક્લુડ્સ દેટ ઇન ધ કમિંગ ટાઈમ, આવનાર સમયમાં જે છે એ ઘણા બધા વ્યવહારો ઈ કોમર્સ દ્વારા થવા લાગશે અને ધીમે ધીમે કદાચ પ્રણાલીગત વેપારનો કોન્સેપ્ટ જે છે એ ઓછો થતો જાય કે નામશેષ થતો જાય તો પણ નવાઈ નથી. એ પ્રકારનું અત્યારે જે રીતે ઈ કોમર્સ અત્યારે ફૂલી ફાલી રહ્યું છે, જે પોપ્યુલર થઈ રહ્યું છે, એ ઉપરથી આપણને એવું લાગી શકે. ફાઇન. સો નેક્સ્ટ આપણે જે છે એ ઈ કોમર્સના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, ઈ કોમર્સના ટાઈપ્સ આ બધું પણ હજુ આગળ ઉપર આપણે ડિસ્કસ કરવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. Thank you. For any doubts or queries, you can write me on this dbk.dhruvika@gmail.com. Thank you.